ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં પાઠ 19 સાંઢ નાથીનો પાઠ 2 જોઈશું, જેના લેખક છે ઈશ્વર પેટલીકર અને પાઠનો પ્રકાર છે નવલકથા ખંડ. નવલકથા ખંડ એટલે કે લેખકે લખેલી નવલકથા જન્મટીપ એમાંથી એક નાનકડો ટુકડો અહીંયા લેવામાં આવ્યો છે. આ જે પાઠ છે એ આપણે સ્ત્રીનું સશક્તિકરણ જેને કહીએ, સ્ત્રી શક્તિની વાત છે, સ્ત્રીના ગૌરવની વાત ઉજાગર કરતો સરસ મજાનો પાઠ છે. આપણે પાર્ટ 1માં જોઈ ગયા કે એક ગામ છે, એમાં એક ક્યાંકથી સાંઢ રખડતો આવી ચડે છે. હવે આ જે આખલો છે એ એટલો બધો તોફાની છે કે કોઈને સીમ કે ખેતરમાં કામ કરવા જવા દેતો નથી. પછી એ પ્રાણી હોય કે મનુષ્ય, દરેકની પાછળ મારવા માટે દોડે છે. હવે ગામના લોકોને થાય છે કે અરે આમ તો કેમ જીવાશે, ઘરની બહાર કેમ નીકળવું? એ માટે એ લોકો એક બેઠક કરે છે, જેમાં ગામના યુવાનો અને લગભગ દરેક ઘરમાંથી સ્ત્રી પુરુષો હાજર રહે છે. અને એ લોકો અંદરો અંદર ચર્ચા કરે છે કે આ આખલાને નાથવા માટે, નાથવું એટલે કે એને બાંધી દેવું, તો એને શું કરાય કે આપણે આખલાનો ત્રાસ છે બંધ થઈ જાય અને આપણે વાડી સીમ ખેતરમાં જઈ શકીએ, બાળકો શેરીમાં રમી શકે, નહીંતર તો આવી રીતના કેવી રીતના જીવાશે? તો બધા અંદરો અંદર ચર્ચા કરે છે, પણ કોઈ નિર્ણય લાવી શકતા નથી. કારણ કે સૌથી મોટો પ્રશ્ન છે કે આખલા પાસે જાય કોણ? એક જણ કહે છે કે એના ગળામાં ડહકલો નાખીએ. ડહકલો એટલે કે એક લાકડાનું એવું સાધન હોય છે, લાકડી, કે જે બાંધી દેવાથી આખલો ઝડપથી દોડી શકતો નથી અથવા દોડી જ નથી શકતો, જેનાથી ગામના લોકો સરળતાથી પોતાનું કામ કરી શકે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે જાય કોણ એને નાથવા માટે? ત્યાં ચંદા નામની એક છોકરી જેને આપણે કહી શકીએ એ પણ ઊભી હોય છે. 15-16 વર્ષની છોકરી છે. એમના પિતાનું નામ રઈજી છે. રઈજીના સંતાનોમાં આ ચંદા હતી એ છેલ્લી હતી. ભલે એ છોકરી હતી પણ એમના જે લક્ષણો હતા એ તમામ એનામાં જેને કહી શકાય કે છોકરાઓને પણ શરમાવે, યુવાનોને પણ શરમાવે એવા લક્ષણો, એટલી શક્તિ એનામાં હતી. એ હસે છે બધાને અને કહે છે કે અરે આ તો તમે મારી સ્કૂલમાં અમારા ટીચરે કહેલી વાર્તા મુજબ કહ્યું. અમારા શિક્ષકે એક સરસ મજાની અમને વાર્તા કહી હતી કે એકવાર ઉંદરોની સભા મળી. એ સભા શું કામ મળી હતી કે ભાઈ આ બિલાડી આપણને વારાઘડીએ મારી નાખે છે, ગમે ત્યારે આવીને ખાઈ જાય છે, તો આપણે એનો કંઈક ઉપાય કરીએ. તો એક ઉંદરે કહ્યું કે આપણે જો એની ડોકમાં ઘંટડી બાંધી દઈએ તો એ જ્યારે આવે તો આપણને ખબર પડી જાય ઘંટડીના અવાજથી. બધાએ ઉંદરોએ સૂર પુરાયો, હા હો ભાઈ એ વાત તો સાચી છે. પણ અંતે શું નક્કી થયું કે અરે બિલાડીના ગળામાં ઘંટ બાંધવા જાય પણ, કારણ કે જે ઘંટ બાંધવા જાય એને બિલાડી મારી નાખે. અંતે કોઈ નિર્ણય થઈ શકતો નથી અને બધા ઉંદરો પોતાના ઘરમાં જતા રહે છે. તો બરોબર આ જ વાત ચંદા કહે છે કે લાગુ પડે છે, તમે ક્યારના ચર્ચા કરો છો, પણ સાંઢ પાસે જાય કોણ ડહકલો નાખવા? એ મોટો પ્રશ્ન છે. ગામના બધા યુવાનો શરમાઈ જાય છે. કોઈ પણ આગળ આવીને હિંમત નથી કરતું કે હું સાંઢના ગળામાં આ ડહકલો નાખી આવીશ. અંતે ચંદા કહે છે કે જો તમે મારી એક શરત માનો તો હું એ સાંઢને નાથી આવું. બધા કહે છે કઈ શરત? જો હું સાંઢના ગળામાં ડહકલો બાંધું, એના પગમાં ડહકલો નાખી આવું, તમારે તમારી મૂછો ઉતરાવી નાખવી પડશે. ગામના યુવાનોને લાગે છે કે અરે આવડી છોકરી શું કરી શકવાની હતી, એટલે એની વાતમાં બધા સંમત થાય છે. ચંદા છે એનું વર્ણન અહીંયા લેખકે કર્યું છે કે ચંદા એ યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિવાળી, નવી નવી કૂપળો ખૂટતી હોય યુવાનીની એ ઉંમરવાળી એ છોકરી છે. ભમર ચઢાવેલો હુમાનો ચહેરો છે, અભિમાનમાં ફૂલેલું નાક છે, રૂવાબમાં પીસેલા હોઠ, કકડાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે એ ચાલતી હોય છે. તો આવી છોકરીનું અહીંયા જ લેખકે સરસ વર્ણન કર્યું છે. હવે આ ચંદા છે એને એના પિતાજી ઘણું સમજાવે છે કે બેટા તું ન જઈશ, એ આખલો તને જીવતી છોડશે નહીં. પણ ચંદા કહે છે કે પિતાજી તમે મારી ચિંતા ન કરતા, હું કદાચ મરી જશે તો પણ તમારો વંશ જશે નહીં, કારણ કે તમારે તો ઘણા બધા બાળકો છે, તમે મારી ચિંતા ન કરો.
અંતે રહીજી બીજા દિવસની વહેલી સવારે હાથમાં હથિયાર લઈ પોતાની દીકરીનું રક્ષણ કરવા અડધા ગામ સાથે ત્યાં રેલવેના પાટા પાસે બધા ભેગા મળે છે. ચંદા પણ હાથમાં ઢહકલો લઈ અને આગેથી જોવે છે કે પેલો વૃષભરાજ એટલે કે પેલો આખલો આખા ગામનું ચરીને નિરાતે આંખો વીંચી અને બેઠો હોય છે. એ જોવે છે કે કોઈ છોકરી પોતાની પાસે આવી રહી છે, પણ લેખક અહીંયા એમ લખે છે કે કદાચ એના મનમાં એવું થયું છે કે અરે આવડી અમથી છોકરી મને શું કરી શકવાની હતી, એટલે એ ધ્યાન દેતો નથી. અમસ્તા તો નાનું એવું પ્રાણી જોવે તો પણ એને મારવા દોડતો આખલો આજ કોઈ પણ પ્રતિક્રિયા આપતો નથી. કે પછી ચંદાને જોઈ અને એની નજરોમાં કદાચ ખોવાઈ ગયો હોય એવું પણ બની શકે. ચંદા એની આંખમાં આંખ પરોવીને ત્રાટક કરે છે અને એની આંખમાંથી જાણે સમગ્ર શક્તિ ખેંચી લેતી હોય એમ એકદમ નજીક જાય છે. આખલાને આવો અનુભવ પહેલાં કોઈ દિવસ નથી થયો, કારણ કે જે કોઈ જોવે બધા આખલાને મારવા જ દોડે છે. કોઈ પથ્થરથી મારે છે, કોઈ એને હાથમાં હથિયાર હોય એનાથી મારે છે, પણ આ સ્ત્રી છે એની પાસે આવે છે અને એના માથા ઉપર હાથ ફેરવે છે. આખલાને ખૂબ ગમે છે, સ્નેહને વશ થઈ જાય છે. આ દુનિયામાં સ્નેહને વશ થનારું કોઈ એવું પ્રાણી નહીં હોય કે જે સ્નેહને વશ ન થઈ શકે. તો એના પ્રેમમાં આખલો આંખો બંધ કરી દે છે અને એનો જે સ્પર્શ છે એને અનુભવે છે. જ્યારે ચંદાને એમ લાગે છે કે વૃષભરાજ મને કશું કરશે નહીં, તે હળવેક રહીને એને ઢહકલો પહેરાવી દે છે. આપણે અહીંયા સુધી જોયું હતું, હવે આપણે આગળ જોઈએ. રહીજીનો જીવ પડીકે બંધાયો હતો. જીવ પડીકે બંધાવો, ખૂબ ચિંતા થવી મુહાવરો છે, રૂઢિપ્રયોગ છે. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું દેખતો હતો એમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું દેખતી ન હતી. ચંદા ઊભી હતી પણ છટા એની એ જ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે એવું ત્રાટક કરી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી આખલાના નેત્રમાંથી એની શક્તિ ખેંચતા હતા. એનું સૌંદર્ય પીતો હોય એમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવીને તાકી રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધા. સ્પર્શ વાંચતો આખલો દયામને ચહેરે તાકી રહ્યો. ચંદા છે એ ત્રાટક કરી આખલાની આંખમાં સતત તાકી રહે છે. તો આખલાને પણ એના આંખોમાં સ્નેહ દેખાય છે અને એવો તોફાની આખલો પણ પ્રેમનો ભૂખ્યો છે, સ્નેહનો ભૂખ્યો છે. એટલા માટે ચંદાને જોઈ અને દયામણો ચહેરો કરે છે કે અરે બધા મને મારવા દોડે છે, પણ તું એવી સ્ત્રી લાગતી નથી, મારે તારો સ્નેહ જોઈએ છે. આખલો સર્વ અવયવનું ચેતન નેત્રમાં લાવીને તાકી રહ્યો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી ચંદાએ આગળ ડગ દીધા. સ્પર્શ વાંચતો આખલો દયામને ચહેરે તાકી રહ્યો. એક બે ને ત્રીજે ડગલે પહોંચી ગઈ. નીચી નમી એના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી, આ ઊભો થયો એમ માનતા દરેકના હૈયા ઘડી પર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવીને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી. આખલાને પણ આ દ્રશ્ય કેવું લાગ્યું? અશક્ય લાગ્યું, કારણ કે અત્યાર સુધી બધાએ એને તુચ્છકારના ભાવે એને માર્યો જ છે, જ્યારે આ સ્ત્રી તો એને પ્રેમથી હાથ ફેરવી રહી છે. ચંદા નીચે બેઠી, પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ, અને એટલી જ હિંમતથી એની કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી એની સાથે ગેલ કરવા લાગી. ગેલ કરવી એટલે કે રમત કરવી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર રાખી એ નિરાતે સૂતો. આખલાને પણ ખૂબ જ ગમતું હતું કે આટલો પૂર્ણ સ્પર્શ એને પહેલાં કોઈ દિવસ અનુભવ્યો નહોતો. ચંદાનો રહ્યો સયો ભય પણ જતો રહ્યો. માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયા. ચંદાએ પૂરેપૂરી ખાતરી કરી જોઈ કે હવે આ આખલો મને કશું કરશે નહીં. એટલે જેમ પાળેલા પ્રાણી આગળ એના માલિક બેસે એમ નિરાતે આખલા પાસે બેસી ગઈ. એની કપાળ ઉપર, આંખ ઉપર સતત એને હાથ ફેરવા રાખ્યો અને એના ચારેય પગ વારા ફરતી એને ઊંચા કરીને જોઈ લીધા કે હવે આ ઊભો થશે નહીં. આટલો કરી ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી એણે વારા ફરતી બંને પગે ઢહકલાનો ગાળો ફેરવી દીધો. ઘડીક તો ચંદાને પણ દયા આવી ગઈ કે અરે આ આટલો બધો ગરીબ છે, આટલો શાંત છે, લોકો શું કામ એને મારતા હશે.
એને પહેલાં ઢહેકલો પહેરાવાનો વિચાર ન આવ્યો, પણ પછી એને થયો કે જો હું આવું નહીં કરું તો મારો વિજય કેવી રીતના થશે. એટલા માટે અહીંયા કહ્યું છે કે વધતો વિજય એની દયાને ગળી ગયો. એને દયાને ખંખેરી નાખી અને એના બંને પગમાં વારાફરતી ઢહકલો પહેરાવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઊંચી કરી. હસ્ત એટલે કે હાથ. હવે ચંદાએ પંપાળવાનું બંધ કર્યું એટલે તરત જ પેલો આખલાની આંખો ઊંચી થઈ. ચંદા ઊભી થઈ જાણે ઋષિના તપનો ભંગ કરવા આવેલી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી પાછલા પગે ધીમે ધીમે ખસવા લાગી. ચંદાનું કામ પૂરું થઈ ગયું એટલે એ પંપાળવાનું બંધ કરી અને જાણે કોઈ ઋષિનો તપ ભંગ કરવા સ્વર્ગમાંથી અપ્સરા આવી હોય એમ આ આખલાને ઢહકલો પહેરાવા કોઈ સ્વર્ગમાંથી અપ્સરા આવી હોય એવું આખલાને લાગ્યું. પણ પોતાનું કામ પૂરું થતાં ચંદા આખલા તરફ દ્રષ્ટિ રાખી ધીમે 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 પાછળ ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થયો ત્યારે એને પગમાં બંધન અનુભવ્યું. આખલાને ચંદાને જોવા માટે ઊભો થયો. અરે આ સ્ત્રી જતી કેમ રહે છે, મને પંપાળતી કેમ બંધ થઈ ગઈ? પણ એને લાગ્યું કે એના પગમાં કંઈક બંધન છે. બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? એકવાર બંધનમાં પડી ગયા પછી ગમે એટલું શૌર્ય દાખવે, હિંમત દાખવે તો કશા કામનું નથી. પાંજરામાં સિંહ તાળું કે એમ બરાડી ઉઠ્યો. આખલાને ખબર પડી ગઈ કે એની સાથે કોઈ એવી રમત થઈ છે, મારા પગમાં કંઈક એવું નાખવામાં આવ્યું છે જેથી હું ચાલી શકીશ નહીં. એને ખબર, ચાલાકીની ખબર પડી ગઈ એટલે જેમ પાંજરામાં પૂરેલો સિંહ ગર્જના કરે એમ એ બરાડ્યો. ઉધામા મારીને એ બેઠો થયો. ઉધામા એટલે કે તોફાન કરીને. પણ દોડ્યા જતાં એના પગ સામસામા ખેંચાયા એટલે બીજો બરાડો નાખ્યો. અડધે આવેલી ચંદાએ એના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો ઊંચું જોઈ ગયો. દોડવા ગયો આખલો, પણ એને લાગ્યું કે એના પગમાં કંઈક બાંધાયેલું છે એટલે એ બીજો બરાડો નાખ્યો અને આખે ઉભેલી ચંદા તરફ એને જોયું. ચંદાએ એની તરફ વિજયી હાસ્ય કર્યું કે મેં તને કેવો બનાવીને તારા બે પગને બાંધી દીધા છે. આખલાને ખબર પડી ગઈ કે છેતરાઈ ગયો છે એટલે શરમનો માર્યો ઊંચું જોઈ ગયું. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી અવાજે હુકમ કર્યો. કોઈએ એને મારવાનો નથી. એનો હુકમ માથે ચડાવ્યો હોય એમ મૌન છવાઈ ગયું. લોકોને લાગ્યું કે હવે આખલો આપણને કશું કરી શકશે નહીં એટલે મારવા માટે આવ્યો. તો ચંદાએ ના પાડી કે એને કોઈ મારવાનો નથી અને લોકોએ એનું વચન પાળ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ તે આજે કર્યું. રહીજી પુત્રીને ભેટી પડ્યો. એના પિતાજી એકદમ આનંદમાં આવી ગયા કે જે કામ પુરુષ ન કરી શકે એ મારી દીકરીએ કરી બતાવ્યું. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એમ કેમ મનાય? આ નજરે જોયું તે ખોટું. આટલા પુરુષમાંથી કોઈની હિંમત ન ચાલી. રહીજીએ ચારે તરફ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા જોયું. તમે પુરુષને દેખતા હો તો હું તો કોઈ પુરુષને દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં બેસી જવાનું મન થયું. આ કટાક્ષ ફરીથી એણે કોઈ વાર ઉચ્ચાર્યો નહીં, પણ ગામડામાં એની વાત જોતજોતામાં પ્રસરી ગઈ અને એની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. રહીજી પાસે આવે છે અને દીકરીને શાબાશી આપે છે કે અરે જે કામ પુરુષોથી ન થાય તે કરી બતાવ્યું. ત્યારે ચંદા કટાક્ષ કરે છે કે આટલા બધા ઊભા છે એમાંથી હું તો કોઈ પુરુષને જોતી નથી. જો પુરુષ હોત તો મારે આ કામ કરવાની જરૂર પડત ખરી. એનો કટાક્ષ કરે છે, વ્યંગ્ય કરે છે. તેને આ ઉભેલા બધા યુવાનો શરમાઈ જાય છે અને બધા ભોંય તરફ નજર કરી જાય છે. પણ આ વાત ગામડામાં બધે આજુબાજુ ફેલાઈ જાય છે અને રામાયણ મહાભારતની જેમ લોકો એના બાળકોને આ વાત કરે છે કે આવી એક હિંમતવાન છોકરી છે, સ્ત્રી છે કે જેણે આખલાના પગમાં ઢહકલો પહેરાવવાની હિંમત કરી. ગામનો કોઈ યુવાન ન કરી શક્યો એ કામ ચંદાએ કરી બતાવ્યું અને તમામ લોકોની મૂર્તિ બંધ કરી દીધી. તો આ પાઠમાંથી આપણને એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે એ વાત શીખવા મળે છે. આ પાઠ અહીંયા પૂરો થાય છે. આમાં કંઈક શબ્દો આવ્યા હતા જે આપણે જોઈએ તો દલીલ એટલે વિવાદના મુદ્દાની રજૂઆત, હાલોડા એટલે એવું એક હથિયાર, ત્રાટક એટલે ચિત્ત એકાગ્ર કરવાની યોગની એક ક્રિયા.
આપ્યા છે. શુલ્લક એટલે કે તુચ્છ અને રાશ્વા એટલે બળદગાડાના દોરડાના માપના અંતરે. વાંચવું એટલે કે ઈચ્છવું. તો અહીંયા નવા શબ્દો પૂરા થયા. રૂઢિપ્રયોગ અમુક આપેલા છે એ આપણે જોઈ જઈએ તો જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું. વાક્યમાં પ્રયોગ કરીએ તો આખલાને જોઈને લોકો જીવ બચાવવા નાસ્યા. ચૂં કે ચા ન થવું, કંઈ પણ ન બોલવું, સાપ ચૂપ થઈ જવું. ચંદા જ્યારે કહે છે કે અરે હું તો કોઈ પુરુષને દેખતી નથી, ત્યારે યુવાનોએ ચૂં કે ચા કર્યું નહીં. એકના બે ન થવું, પોતાની વાતમાં મક્કમ રહેવું. વાક્યમાં પ્રયોગ કરીએ તો રહીજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. હાજા ગગડી જવા એટલે કે બીકથી થથરી જવું. આખલાને જોઈને લોકોના હાજા ગગડી ગયા. ગજુ ન હોવું, શક્તિ બહારની વાત હોવી. કોઈ પણ યુવાનમાં આખલાને ઢગલો પહેરાવાનું ગજુ હતું નહીં. જીવ પડી કે બંધાવો એટલે કે ભારે ચિંતા થવી, ચટપટી થવી. રહીજીએ જ્યારે જાણ્યું કે ચંદા આખલાને પગમાં ઢગલો પહેરાવા જવાની છે તો એનો જીવ પડી કે બંધાઈ ગયો. ભોંયમાં બેસી જવાનું મન થવું, ખૂબ શરમાવું. જે કોઈના યુવાન ન કરી શક્યું એ ચંદાએ કરી બતાવ્યું તો ગામના યુવાનોને ભોંયમાં બેસી જવાનું મન થયું. તો આ હતા એના રૂઢિપ્રયોગના અર્થ અને એનો વાક્યમાં પ્રયોગ. અભ્યાસમાં આપ્યું છે નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો. તમારા ગામમાં આવો સાંઢ હોય, તમે નાથવા માટે શું કરો? તમારે તમારી રીતે વિચારી આનો જવાબ લખવાનો છે. તમે ઘરમાં એકલા સૂતા છો અને ચોર ઘરમાં ઘૂસી આવે છે, તમે પહેલાં શું કરશો? તો આ પણ તમારે તમારી રીતે વિચારી તમે શું કરી શકો એના વિશે તમારે લખવાનું રહેશે. સ્વાધ્યાય છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ગામમાં શી આફત આવી પડે? તો ગામમાં એક આખલો ક્યાંકથી રખડતો આવી ગયો અને સીમ અને પાકના ઊભા મોલને ખાવા લાગ્યો અને જે એનો પડકાર કરે એને મારવા લાગ્યો. તો ગામમાં એક એવા તોફાની આખલાની આફત આવી પડી. બીજું છે ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા કારણ કે એણે પોતાના સ્કૂલમાં સાંભળેલી એક વાર્તા કઈ સંભળાવી કે ઉંદરોની સભા મળી, બિલાડીના ઘરે ઘંટ બાંધવાની, પણ ઘંટ બાંધવા જાય કોણ? એટલે બધા ઉંદરો ડરી ગયા. એ બધા પૂંછડાવાળા ઉંદર હતા અને તમે આખલાના પગમાં ઢાકલો પહેરાવા જઈ શકતા નથી, એટલે તમે પૂંછડા વગરના બધા ઉંદર છો. એટલા માટે એણે ગામના લોકોને પૂંછડા વગરના ઉંદર કહ્યા. રહીજી કેમ નિરાશ થયો? રહીજી છે એ ચંદાના પિતાજી છે. ચંદા જ્યારે ન માની અને કહ્યું કે હું આખલાને ઘરે ઢગલો પહેરાવીને રહીશ, તો એની વાત ન માનવાથી રહીજી નિરાશ થઈ ગયો. આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? આખલાએ પહેલાં કોઈ દિવસ આવો સ્નેહ અનુભવ્યો નહોતો. ચારે તરફથી તિરસ્કાર અને માર જ એણે અનુભવ્યો હતો. જ્યારે આ સ્ત્રી તો એને સ્નેહ કરતી હતી, પ્રેમ કરતી હતી, તો આવો સ્પર્શ વારંવાર માણવા માટે એણે ચંદા ઉપર હુમલો કર્યો નહીં. વધતો વિજય ઉગતી દયા નીકળી ગયો. આ વિધાન પાઠના આધારે સમજાવો. વિધાન એટલે કે વાક્ય. ચંદાએ જ્યારે આખલાની પાસે જઈ એના માથેને બધે સ્પર્શ કરે છે તો આખલો એકદમ દયામણો અને ગરીબ બની જાય છે, કંઈ પણ પ્રતિક્રિયા આપતો નથી. તો ચંદાને એમ લાગે છે કે અરે આ તો કેટલો દયામણો અને ગરીબ છે, આને ઢહકલો પહેરાવાય નહીં. જો ઢહકલો પહેરાવીશ તો બિચારો ચાલી શકશે નહીં. પણ તરત જ વિચાર આવ્યો જેવું એવું હું નહીં કરું અને હું જેવી દૂર જાશ એટલે પાછા આના તોફાન શરૂ થઈ જશે. અને બીજું મારા વિજયનું શું, મેં ગામના લોકોને આપેલા વચનનું શું? એટલા માટે એનો જે વિજયની એની ભાવના હતી મનમાં, એની આગળ એની દયા છે એ નાની બની ગઈ અને એણે આખલાના બંને પગમાં ઢગલો પહેરાવી દીધો. જોડકા જોડો. અ અને બ આપેલા છે. પેલું છે ટોળે વળેલા લોકો, એમાં આવશે વગર પૂંછડાના ઉંદરો. ચંદાની ચાલવાની છટા. જાણે ઋષિના તપનો ભંગ કરવા જતી અપ્સરા. આખલા પાસે ચંદાનું બેસવું. પાળેલા પશુ આગળ જાણે માલિકનું બેસવું. રહીજીને દેખાતા ચંદા અને આખલો, તો એનો જવાબ આવશે
પલાળેલો અશ્વ. ચંદાના પગલાં, એનો આવશે જવાબ પાણીનો રેલો. આખલા પાસેથી ચંદાનું ઊભું થવું તો પાણીમાં રહેલી ભીનાશ. અને હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર તો એમાં આવશે જવાબ અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું. અહીંયા જે અમાં જે વાક્ય આપેલા છે એનો અર્થ બાજુમાં આપેલો છે. જે મેં તમને એના ઉત્તરો કહ્યા છે એ તમારે જોડવાના રહેશે. પછીનો છે ત્રણેય રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય એવું એક વાક્ય બનાવો. 3 રૂઢિપ્રયોગ આપ્યા છે. પહેલું છે હાંજા ગગડી જવા, બીજું છે જીવ પડી કે બંધાવો, ત્રીજું છે ચૂકે ચા ન થવું. હવે આ ત્રણેય રૂઢિપ્રયોગનો જ્યાં ઉપયોગ થતો હોય એવું સરસ મજાનું એક વાક્ય બનાવવાનું છે. તો આપણે વાક્ય બનાવીએ તો ગામના લોકોના આખલાને જોઈને હાંજા ગગડી ગયા અને જીવ પડી કે બંધાયો, પણ આખલાને પગમાં ઢહકલો નાખવાની વાત ચંદાએ કરી તો કોઈ પણ ચૂકે ચા કરી શક્યું નહીં. તો આ વાક્યમાં આ ત્રણેય રૂઢિપ્રયોગ આવી ગયા છે. પછી છે ભાષા સજ્જતામાં આપેલા નિયમો ધ્યાનમાં રાખીને 1 અક્ષરવાળા 2 અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો, જે તમારે આ ટેક્સ્ટબુકનો પાઠ વાંચી અને બનાવવાની રહેશે. 5મું છે નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે લખો. ત્યારે તો બકરી બની જાય, એક યુવાન બોલે છે. બીજું છે ઢહકલો નાખવા જશે કોણ, પેલી જે બેઠક છે એમાંથી એક યુવાન બોલે છે. બેટા પુરુષથી ન થાય તે કામ તે આજે કર્યું. આ વાક્ય છે એ ચંદાના પિતાજી રઈજી બોલે છે. ને ચોથું છે તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈ પુરુષને દેખતી નથી. તો આ વાક્ય છે એ ચંદા બોલે છે અને એના પિતાજી રઈજીને કહે છે. જ્યારે રઈજી એમ કહે છે કે તમે તે પુરુષથી ન થાય તે કામ તે આજે કરી દેખાડ્યું, ત્યારે ચંદા કહે છે પિતાજી હું તો કોઈ પુરુષને દેખતી નથી. તો આ પાઠ છે અહીંયા પૂરો થાય છે. પાર્ટ 2 આપણે અહીંયા પૂરો કર્યો. તમારે હોમવર્કમાં વર્કબુકમાં આ પાઠના જે ક્વેશ્ચન આપેલા છે એના આન્સર ગોતી લખી અને મોકલાવાના રહેશે. આ પાઠ અહીંયા પૂરો થયો. હવેના લેક્ચરમાં ફરી મળશું. થેન્ક યુ.